વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલીએ ગણપતિ બાપાની જય. મિત્રો, આજે મંગળવાર તારીખ 23 ડિસેમ્બર 2025 વદ ચોથ, જેને આપણે અંગારકી ચોથ કહીએ છીએ, જેને બીજા શબ્દોમાં સંકટ ચતુર્થી એટલે કે સંકટમાંથી મુક્ત કરવાવાળી ચોથ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરે છે અને માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે. ભગવાન વિનાયક તમામ સંકટ હરે છે. દર મહિને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે, જ્યારે અમાસ પછી આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. આ મહિનામાં 2 વાર ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર 21 ચોથ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરે છે. મિત્રો, ચતુર્થી ચંદ્રોદય સુધીની હોય છે. ભક્તો ચતુર્થી ઉપવાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરી પારણા કરે છે. અંગારકી ચોથ એ વિઘ્નહર્તા દેવ ગણેશની કૃપા માટે ઉત્તમ ગણાય છે. ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થી અને મંગળવારનો દિવસ એ અંગારકી વિનાયક ચતુર્થી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આમ જોઈએ તો અંગારકી ચોથ વર્ષમાં સામાન્ય રીતે 1 કે 2 જ વાર આવે છે. અંગારકી ચોથનો ગણેશ ભક્તોમાં અનન્ય મહિમા છે. ભક્તો વ્રત ઉપવાસ કરી ભગવાન ગણેશના સ્ત્રોત અને અથર્વશીર્ષના પાઠ કરે છે. રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા અર્ચના કરી પ્રસાદી ગ્રહણ કરે છે. વિદ્યાર્થી વર્ગ માટે પરીક્ષામાં સફળતા મેળવવા પણ અંગારકી ચોથના દિવસે લાલ કરણ અને જાસૂદના ફૂલ ચડાવવામાં આવે છે. મિત્રો, જાણીએ અંગારકી ચોથ નામ કેવી રીતે પડ્યું. અંગારકી ચોથ સાથે પૌરાણિક માન્યતા મુજબ એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. ભારદ્વાજ ઋષિ ગણપતિજીના પરમ ભક્ત હતા, તો તેમને પુત્ર અંગારક ઋષિ પણ પિતાના પગલે ગણપતિજીના ભક્ત બન્યા. અંગારક ઋષિ વિઘ્નહર્તાની ભક્તિ કરવા લાગ્યા. તેમની તપસ્યા અને ભાવ જોઈને ભગવાન ગણેશજી તેમના પર પ્રસન્ન થયા અને તેમણે એક વરદાન માગવાનું કહ્યું. આ સમયે અંગારક ઋષિએ ભારે નમ્રતાથી કહ્યું, બસ તમારી કૃપા જોઈએ. આ દિવસથી યોગ સંયોગ જોઈને ચતુર્થી અને મંગળવારના દિવસ આવતો યોગ એ અંગારક ચતુર્થીના દિવસ તરીકે ઓળખાયો. મિત્રો, આજે અંગારકી ચોથ એટલે કે કૃષ્ણ ચોથ એ ભગવાન ગણેશની સાધના, આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તા ગણપતિ લાખો ભાવિક ભક્તો